પાટણના હેરિટેજ રણકાર ગરબા મહોત્સવ સહિત મહોલ્લા, પૂળ, સોસાયટી વિસ્તારમાં ભક્તિમય માહોલમાં નવરાત્રિ પર્વનો પ્રારંભ કરાયો। રાજકીય સામાજિક આગેવાનો સહિતનાઓએ માતાજીની આરતી ઉતારી ખેલૈયાઓ સંગ રાસ ગરબાની રમઝટ મચાવી। માં આદ્યશક્તિના આરાધનાના પવિત્ર પર્વ સમાન નવલી નવરાત્રિનો સોમવારથી શુભારંભ થયો છે। રાત્રિએ ભક્તિમય માહોલમાં પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ તેમજ ખેલૈયાઓએ ઉપસ્થિત રહી મોડી રાત સુધી માતાજીના ભક્તિ સંગીતના સૂર વચ્ચે ગુણગાન ગાઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી। માતાજીની આરાધનાના આ પહેલા નોરતે શહેરના ઊંઝા હાઈવે માર્ગ પર આવેલા કોડાભા હોલ ખાતે આયોજિત હેરિટેજ નવરાત્રિ ગરબા મહોત્સવ 2025નું પાટણના ધારાસભ્ય સહિત અન્ય રાજકીય સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી માતાજી સન્મુખ આરતી ઉતારી નવરાત્રિ પર્વને શુભકામનાઓ સાથે નોરતાનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે હેરિટેજ નવરાત્રિ ગરબા મહોત્સવ 2025ના ઓર્ગેનાઇઝર ચિરાગભાઈ પટેલ સહિત તેમની સમગ્ર ટીમ દ્વારા પાટણના ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સન્માન કરી આવકારી જગત જનની જગદંબા સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે અને આ નવરાત્રિ મહોત્સવ રંગે ચંગે સંપન્ન બને તેવી માતાજીને પ્રાર્થના કરી ખેલૈયાઓએ ઉત્સવ ઓર્કેસ્ટ્રાના સથવારે રાસ ગરબાની રમઝટ જમાવી હતી। સમગ્ર વાતાવરણ જગત જનનીમય બનાવ્યું હતું, જ્યારે શહેરના ભૈરવ મંદિર પાસેના પાંજરાપોળ મેદાનમાં રોટરેક્ટ ક્લબ દ્વારા આયોજિત રણકાર નવરાત્રિ મહોત્સવનું પણ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ, હુડકોના સભ્ય કેસી પટેલ, પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ માતાજીની આરતી સાથે હવામાં ગુબ્બારા ઉડાડી રણકાર બીટ્સને સથવારે નવરાત્રિ પર્વનો પ્રારંભ કરી ખેલૈયાઓ સંગ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી। તો શહેરના મહોલ્લા, પોળ અને સોસાયટી વિસ્તારમાં પણ આયોજિત કરાયેલા નવરાત્રિ મહોત્સવનો ભક્તિમય માહોલમાં પ્રારંભ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ જગત જનનીમય બન્યું હતું। आता 70 વર્ષથી ચાલી રહી રણકાર આ ચાલુ વર્ષે પણ રણકાર 2025 સ્વરૂપે આપણે ચાલુ કરી છે અને આજે માતાજીની આરાધનાનો પહેલો દિવસ છે। પહેલું નોરતું કહેવાય ને કે પહેલું નોરતું આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે। એ પ્રમાણે આપણે આયોજનના ભાગરૂપે આ રણકારના ભોજનને ખુલ્લો મૂક્યો છે પાટણની જનતાને રમવા માટે। અલગ અલગ બહારથી મહેમાનો જેના પાટણના વોલેન્ટિયર, અમારા પાટણના ધંધાકીય આગેવાનો અને અમે બધા હોટેલના મેમ્બરોથી અહીંયા આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને અત્યારે આજથી આ પબ્લિક આપણે પાટણની જનતા આનો લાભ લઈ રહી છે અને માની આરાધના સાથે કરી રહી છે।